સુરત શહેરમાં યોજાયેલી દેશની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ અને ઇન્ટર ક્લબ તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન વીઆઈપી રોડ સ્થિત સુકુને ટર્ફ ખાતે યોજાયેલી આ 3 દિવસીય સ્પર્ધામાં સુરતના 1600 થી વધુ બાળ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ડાયનેમિક વોરિયર માર્શલ આર્ટ એકેડમીના ચીફ કોચ પમીર શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપ સુરત માટે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ છે। સમગ્ર સ્પર્ધા દરમિયાન તાઇક્વોન્ડોના રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા અને અનેક નવા ટેલેન્ટ સામે આવ્યા હતા। ડાયનેમિક વોરિયર સંસ્થાના ચીફ કોચ પમીર શાહે જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશિપનો મુખ્ય હેતુ શહેરમાંથી નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવાનો હતો। સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાંથી પસંદગી પામનાર ખેલાડીઓને આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 3 દિવસે આ ભવ્ય આયોજનથી સુરતમાં તાઇક્વોન્ડો પ્રત્યે લોકોનો ઉત્સાહ વધ્યો છે અને ભવિષ્યમાં વધુ મોટા સ્તરની સ્પર્ધાઓના માર્ગ ખુલ્યા છે। આયોજક સંસ્થાના જણાવ્યા મુજબ આવનારા સમયમાં વધુ મોટા લેવલ પર ટુર્નામેન્ટ યોજવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે। મારું નામ પમીર શાહ છે। હું ડાયનેમિક વોરિયર માર્શલ આર્ટ એકેડમીનો ચીફ કોચ છું। અમે અહીંયા સુરતમાં ડાયનેમિક વોરિયરના 12 સેન્ટર ચલાવી રહ્યા છે, જેમાં 1700 થી વધારે બાળકો ટ્રેનિંગ લે છે। અમે દર વર્ષે ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે આ ઇન્ટર ક્લબ કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ। તાઇક્વોન્ડો એક ઓલિમ્પિક સ્પોર્ટ છે અને સુરત આપણું ઓલિમ્પિક સ્પોર્ટ્સનું હબ બની રહ્યું છે। તાઇક્વોન્ડોમાં અત્યાર સુધી સુરતમાંથી 4 બાળકોએ એશિયન લેવલ પર મેડલ લીધા છે અને ગવર્મેન્ટના 10-10 લાખના પુરસ્કાર જીત્યા છે। આ સિવાય 26 બાળકો એવા છે જે લોકો એશિયન ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થમાં દર વર્ષે ભાગ લઈ રહ્યા છે અને આ સિવાય 98 બાળકો નેશનલ લેવલ ઉપર મેડલ જીત્યા છે। પણ નવા બાળકો આગળ આવે એના માટે અમે આ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરવા માટે આ કોમ્પિટિશન કરી હતી 16, 17, 18 અને એમાં આશરે 1600 જેવા બાળકોએ ભાગ લીધો છે અને ખૂબ જ આનંદની વાત છે કે આમાંથી જે પણ બાળકો ગોલ્ડ મેડલ જીતશે એ આગળ જઈને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આપણું નામ રોશન કરશે। મોટાભાગના જે તમારા સ્ટુડન્ટ છે, ગર્લ્સ છે, એનું ખાસ તાઇક્વોન્ડો ફૂલ કોન્ટેક્ટ માર્શલ આર્ટ્સ છે। ફૂલ કોન્ટેક્ટ માર્શલ આર્ટ્સ હોવાથી 3 વર્ષના બાળકથી લઈને બધા જ્યારે ફાઇટ થાય ત્યારે પૂરા પાવરથી હિટ કરે છે અને દેટ ઇઝ ધ રીઝન કે પેરેન્ટ્સ સેલ્ફ ડિફેન્સ માટે આ આર્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, એટલા માટે ગર્લ્સની અમાઉન્ટ વધારે છે। જે અત્યાર સુધી કોઈ તમારા વિદ્યાર્થી છે કે ગોલ્ડ કે કોઈ સિલ્વર કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હોય? અત્યાર સુધી આપણા 4 બાળકો એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે અને એ સિવાય 98 બાળકો છે જે નેશનલ લેવલ પર ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ જીત્યા છે। નેશનલ ગેમ્સ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ગણાય એની અંદર આપણા સુરતના 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે અત્યાર સુધી। જે તમારા દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે? આપણે બહુ સારા જે બાળકો હોય છે અને ઇન્ટરેસ્ટ લેતા બાળકો હોય છે એને 6 ડેઝ ટ્રેનિંગ કરાવીએ છીએ। જે બાળકો રાજ્ય કક્ષાની ઉપર જઈ રહ્યા છે એને એવરીડે 3 to 4 અવર્સની ટ્રેનિંગ કરાવી રહ્યા છે અને એવા બાળકોને આપણે ખેલ મહાકુંભ, ફેડરેશન, CBSE, ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી, એશિયન ચેમ્પિયનશિપ એવી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ માટે તૈયાર કરી રહ્યા છીએ।